નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા છઠ્ઠું જિલ્લા અધિવેશન યોજવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઓલ ઇન્ડિયા કિસાન સભા સંલગ્ન ગુજરાત કિસાન સભાનું રાજકોટ જિલ્લા આયોજિત છઠ્ઠું અધિવેશન યોજવામાં આવ્યું હતું। આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ખેડૂત વિરોધી સરકારને પડકારવા અને દેશના ખેડૂતોના અધિકારો માટે આવનારા સમયમાં મોટા દેખાવો કરવા જણાવ્યું હતું। હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં થતા અન્યાય અને ખેત પેદાશોના તળિયે જતા ભાવ મુદ્દે આજનો ખેડૂત કરજદાર બની ચૂક્યો છે। તેમજ આ સરકારમાં ખાનગી કંપનીઓ મોટો નફો કરી ખેડૂતોને પૂરો ભાવ ન મળતા ખેડૂત વધુને વધુ કર્જમાં ડૂબતો જઈ રહ્યો છે। ગુજરાતના ખેડૂતો મોંઘા ભાવની દવાઓ બિયારણ ખરીદી કરી ઉપજ મેળવે છે, પરંતુ તેનું મૂલ્ય ખેડૂતોને મળતાના બદલે ખાનગી કંપનીઓ અને વેપારીઓને પૂંજે છે, જેને રોકવા અને સરકારને ખેડૂત વિરોધી કાયદાઓ બંધ કરી ખેડૂતોના હિતમાં નિર્ણયો કરવા રજૂઆતો કરાઈ હતી। જો આવનારા સમયમાં સરકાર ખેડૂતોના હિતના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો ભૂતકાળમાં કૃષિ કાયદા માટે દેશભરમાં ખેડૂતોને જે આંદોલનો કર્યા હતા તેમનાથી મોટા પ્રમાણમાં ખેડૂતો એકત્રિત થઈ આંદોલનો કરવાની તૈયારી બતાવી હતી। રિપોર્ટર વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું। આજરોજ રાજકોટ જિલ્લા કિસાન સભાનું પ્રતિનિધિ અધિવેશન યોજાયું। તેમાં ઉદ્ઘાટન પ્રસંગે મારે ખાસ હાજરી આપવાની થઈ અને આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધતા ખેડૂત સમાજ સાથે ખેડૂતો સામે જે પડકારો છે સરકારની નીતિઓના, એ પડકારો સામે હવે સૌએ એકત્રિત થઈ અને મજબૂત લડત આપવી પડશે। સરકાર ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિઓ અમલમાં મૂકતી જાય અને એને કારણે ખેડૂતોની ખેત પેદાશોના ભાવ નીચા થાય, ખેત પેદાશોમાં વપરાતા જે કાંઈ દવા બિયારણ ખાતરથી લઈ જે ખેતના સાધનો મોંઘા થતા જાય, આ પરિસ્થિતિમાં ખેડૂતો કરજદાર બનતા જાય છે। આ કરજદાર ખેડૂતો બનવાનું મુખ્ય કારણ સરકારની ગલત ખેડૂત વિરોધી નીતિઓ છે અને એની સામે કિસાન સભા એક મજબૂત પડકાર દેશભરમાં કરવા માગે છે અને એ જે પડકાર છે એ રાજ્યનો હોય કે જિલ્લાનો હોય કે તાલુકાનો હોય, એ પડકાર મુખ્ય પડકાર બની અને આ કિસાન સભા દેશના ખેડૂતોના અધિકાર માટે આગામી સમયની અંદર આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરી અને સરકારને ખેડવાનો